જો માં શબ્દ બધે લાગે. હો માસ્તર બરાબર એક માં, ડોક્ટર હોય તો કે માં જેવું વાતાવરણ. અરે બાપુ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. બધાની ઉપમા જ્યારે જ્યારે જો કોઈ પવિત્ર વસ્તુ હોય એની ઉપમા માં સાથે લાગે. બાપુજીનું કાંઈ નહીં. આ બાપુજી આપણે બધા છે જવાબદારી વગરના છે. આ જો માતાજી જેટલા છે એ બધા ડુંગર ઉપર બેઠા, ચોટીલા ચાવણમાં ડુંગર ઉપર. શું કામ? નવે ખંડમાં નજર ફેરવે, મારો દીકરો ક્યાંય દુઃખી નથી, ત્યાં પાવાગઢ વૈયા જાવ ડુંગર ઉપર, અંબાજી વૈયા જાવ ડુંગર ઉપર, જુનાગઢ વૈયા જાવ, વૈષ્ણવદેવી વૈયા જાવ, બધાય માતાજી ડુંગર ઉપર, બાપુ બધાય ભોંયરામ. ઉક્તેશ્વર મહાદેવ ને ટપકેશ્વર મહાદેવ ને ગુપ્ત મહાદેવ બધાય ગુફામાં. અરે ઈ ક્યાં કરો? આપણે પ્રોગ્રામમાં લઈ ગયા હોય કે પ્રોગ્રામ કરીને ઘરે ગયા હોય કે કાંઈ પણ કામ કરીને રાતે મોડા જાય તો આખું ઘર હોઈ ગયું હોય, માં જાગતી હોય. આવી ગયો બેટા, બાપુજી બે ગોદડાને ફળી કરીને હોઈ ગયા હોય કે આવશે વહેલા મોડા, ધંધા લીધા ને એને. અરે ઈ ક્યાં કરો? આપણા ગામમાં માતાને ખબર, આપણે જોતા હોય કે ઈ બાળકને ઓહડ પાતી હોય તો એ માં છે એ રમાડતી જાય, થોડીક આમ ગોળની કાકરી મોઢામાં મૂકે, ગળ્યું આપે, એ મારો દીકરો બહુ ડાયો, મારો દીકરો બહુ ડાયો કરતા 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 જે ઓહડ ભરેલી વાટકી હોય એ ગમદીન મોઢામાં મૂકી દે અને નાક દબી દે એટલે ફટતીની દવા પી જાય. આ માં રમાડતા રમાડતા આ ખતરો કોઈ દી બાપુજી કરે લ્યો. ભૂંડો જ લાગે, હારો જ ન લાગે, પાડાને સાહેબ પાતો એવો લાગે. પીજો નકો નોખી ઉભા મોર નહીં. આપણે બાપુજી જ શીખાય, હું તમારથી બોલો નથી, પણ આ હકીકત તો આ જ છે સાહેબ. આપણે પુરુષને બહુ જવાબદારી નહીં, જવાબદારી માની. અરે કોઈ પણ પુરુષની ક્યાં કરો સાહેબ? કોઈ પણ ઈશ્વર ભલેની હોય, ઘરે કોણ બેઠું ને એના ઉપર મોટો આધાર છે. માતૃ શરીરનો જ આધાર છે. હાલો આપણા ત્રણ ભગવાનને લઈ લઈએ, આનાથી મોટો કોઈ દુનિયામાં ભગવાન કીર્તિભાઈ છે નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આપણે ન્યાલી સાલું કરી. બ્રહ્માજીનું કાર્ય શું છે? સર્જન કરવું, આખી સૃષ્ટિને બનાવવી, સર્જન કરવું બ્રહ્માનું કાર્ય. પણ ઘરે કોણ છે? એના અર્ધાંગના કોણ છે? બ્રહ્માણી માં સરસ્વતી. જેના ઘરે આવે સૂરવાળી મીઠું બોલનારી બેઠી હોય ને એનો જ પતિ સર્જન કરી શકે. આવી ગયા, સરસ લ્યો બેસો લ્યો, હું તમને હમણાં જમાડી દઉં, આમ છે ને એકચ્યુઅલી આવ્યા ભેગા જે ઉપાડા લેચ્યું હોય આવ્યા નો હાસ્યા કોઈએ. એક જણો 15 વર્ષે જેલમાંથી જામીન મળ્યા ને ઘેરે આવ્યો, છોકરો દોડીને આવ્યો, મમ્મી મમ્મી મારા પપ્પા આવે, તારા બાપનો ક્યાં ટાટિયો ક્યાંય ટકે છે. 15 વર્ષે આવે તો બોલો પાછો ફરી ગયો, પાછો ફરીને કોર્ટમાં કીધું મારા જામીન રદ કરો. જ્યાં મીઠા બોલું માણસ બેઠું હોય એ ઘરની પ્રગતિ હોય. કારણ કે ભગવાન બ્રહ્મા સર્જન કરે છે. શું કામ? ત્યાં સરસ્વતી બેઠા છે એટલે બ્રહ્મા છે. હવે બી આવો ભગવાન વિષ્ણુ પાસે. તો ભગવાન વિષ્ણુનું કાર્ય શું? આખી દુનિયાનું ભરણ પોષણ કરવું, બીજાનું પોષણ કરવું. તો ઘરે કોણ બેઠું છે? મહાલક્ષ્મી 4 હાથ વાળી બેઠી છે. જેના ઘરે એવી જગદંબા બેઠી હોય ને એનો જ પતિ બીજાનું પોષણ કરી શકે. ભલા મને કે મૂંઝાતા નહીં, હું બેઠી તમ તારે હજી આપો, હજી કાંઈક સારા કામ કરો. લાખાભાઈ આ યાદ આવશે તમને કે એને આવા વિચારો આપ્યા છે આપને કે કાંઈક કરો. બાકી લુગડા ધોતા ધોતા ખિસ્સામાં 500 રૂપિયા રહી ગયા હોય એ હતાડી દેતી હોય. આપણે કે આમાં પૈસા અમને ન ખબર હોય, અમે તો ધોકાવી નાખ્યું. એ ન્યા એ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય સાહેબ. અરે બાપુ ત્રીજું નામ મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર ગૌના પાપ કાસિની ત્યાં તનવા સંત મેયાગિરી સંતાભિષાક સિંહ અન નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. એ કૈલાસના ખોપરા ઉપર મહાદેવ બેઠો છે. એ વિસર્જન કરી શકે. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ભૂકા કાઢી નાખે. પણ ઘરે કોણ બેઠી? ઘરે ભવાની બેઠી છે સાહેબ. હા, ઈ એમ કે તમે શુભ નિશુભને નહીં મારી શકો, તમે ચંડમુંડને નહીં મારી શકો, તમે એ વરદાન આપ્યા છે તો પ્રભુ આપ બેસાડો, લાવો હવે ત્રિશુળ મારા હાથમાં અને માનસરોવરમાં સ્નાન કરી અને ઈ જગદંબા ત્યારે ત્યારે ચામુંડા બની શકે, જ્યારે ત્યારે મહાકાલી બની શકે, એનો પતિ મહાદેવ બની શકે. તમે ઘરમાં વૈયા જાવ, કુતરા કરડી જાય, ત્યાં કાંઈ ન થાય સાહેબ. પાયામાં માં છે મારો કહેવાનો અર્થ. એવી જગદંબા જેવી બેઠી હોય તો મહેમાનને લઈ જવાય ને ઘરે.
20 મહેમાનને તો લઈ જવાય, નકર મહેમાનને ગરદની 2 બઠા નો થઈ જાય. એક જણાને ઘરે મહેમાન આવ્યો તો બિચાર મહેમાન પાણી પાઈને પછી રસોડામાં ગયો, પણ મહેમાને સમજી ગયો કે આ આપણી જ ક્વોલિટીનો માણસ છે. એ તો તરત અભ્યાસ ને. એક બેન સરો લઈને એના ધણી વાહે થયા, સરો મોટો, ઓલો મોરના બાઈ વાહે દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. એ સાહેબ બસાવો કે હું થયું, મારી પત્ની વાહે આવે. તો સાહેબ મળ્યા રોવા. બોલો. એ કે તમે પોલીસ સ્ટેશને તો જઈએ કહો. એટલે આવું ઝીણું મોટું તો દાબ બધાનું હોય, પણ મારું કહેવાનો સૂર છે બાપ કે જેના ઘરે કલ્યાણકારી બેઠી હોય. ઓલો મહેમાન આવ્યા એટલે રસોડામાં જઈને કીધું, સાંભળો છો કે આ મારો મિત્ર છે કે, પણ હું ક્યાં ના પાડું, મેં ક્યાં તમને પૂછ્યું કાંઈ કે, પણ આમ જો આવ્યો તાકે ટાણે અવાય. બેન બોલ્યા ટાણે અવાય. આ હું આ ઠામડા ધોઈને જે બેઠી છું, આ અડધી રાત થવા આવી તારીમાં અટાણે અવાય. ઓલું મહેમાન સાંભળતો હતો, હા રાતનો તો હાવ ટાઢો પોરવો એટલે બધું સંભળાય. શમશીરનો ખખડાટે સંભળાતો હોય તો આ તપેલાનો અવાજ ન આવે. અરે કે પણ મારો મિત્ર છે કે, તારો મિત્ર વાત સાચી, હવે તારે કે વાળું બાકી, જમવાનું બાકી, એ કે બધું સવારે નાસ્તા રે, વારા ઘડી કોઈ લોટ ન બાંધે. અરે કે પણ મારો મિત્ર, તાક વાત તમારી સાચી, એને કહેવાય એને નો ભાન હોય, આ 11 વાગે દોડ્યો આવે તો એને નો જમી નવાય. તો ઓલો ન્યાલી બોલ્યો, બસ મોઢેથી વોલ્ટ નો કર્યો. ત્યાં તો બેને કીધું તો વોલ્ટ કરે નહીં, તારે પડી જવાય બસ માલી, પણ ખાઈ નવાય. હવે આવું મહેમાનનું અપમાન થયું ને, ત્યાં તો ઓલા ગરધણીને થયો, સમસમાટી થઈ ગયો કે હવે તો ઘા કરી જ લેવાય, કેટલા દી રાકાપણું જીવવું એમ. અને બોલાય ભાઈ એક એની પત્નીને આપ્યો, મહેમાન સામે બોલે એક ધોલ મૂકી, તા તો લાઈટ ગઈ. અંદરથી માયલો જાગી ગયેલો. ઓહો. પછી એને વિચાર આવ્યો, આપણે પૈણ્યા શું કામ. થપાટ મારીને લાઈટ વહી ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા, અને એટલું બોલ્યા કે કોઈ દી ની પહેલી વાર તમારે સામું બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી, બાકીની ઝપટ મહેમાન કરી ગયો છો. બોલો એની વાતું ન રહે, એના કોઈ દી આશરા ધર્મ ન થાય સાહેબ. અને એમાંય સાહેબ હું કોઈ દિવસ જ્ઞાતિ વિશે બોલતો નથી, 18 વરણ મારો છે, પણ બાપુ મને ક્યારેક એવું આવે કે શું આ હીરોએ માવું આપી છે સાહેબ. માં ભવાની જો એના દીકરાને ગણપતિનું શિરસેદ થાય તો ભવાની પણ મૂકી દેતા હોય, માં પ્રગટ થઈ જતી હોય, તો તમે કલ્પના તો કરો કે દેવાયત બોદરના આંગણે હોનબાઈ રાણી કેવી હશે કે ઉગાને આંખ પર પગ મૂકીને વહી જાય સાહેબ. એ ભવાની કરતા એક ડગલું એ ભવાની એને શક્તિ આપી દીધી કે લે તારો ધર્મ છે, આશરા ધર્મનો પાળી લે, એકવાર દેખાડી દે. આ જિંદગીમાં જ્યારે જે ફરજ આવે ને બસ એ ભજવતા શીખવાઈ જાય ને તો જ દ્વારકાધીશની કૃપા કહેવાય બાપ. જે ફરજ આવે એ બરોબર ભજવી શકે તો જ એનું નામ કૃપા કહેવાય. યાદ આવે આપ જો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, આને ભગવાન શું કામ કહીએ આપણે? આ ભગવાન રામે રાવણનો ગોબો ઉપર લીધો એટલે ના, એ તો રસ્તે આવ્યા ને ગોબો ઉપાડ્યો, એની હાટું અવતાર લઈ તો ઓલાના માધ્યમ વધી જાય. પણ જેને એક હારે 31 બાણ ચલાવવાની જેનામાં તાકાત હોય, રણ રંગ ધીરમ, સંગ્રામમાં હોય છતાં ધીરજ રાખવાની જેનામાં તાકાત હોય, એવડી પરાશક્તિ જેની પાસે, અને છતાં ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય. રામ પાસે એટલી તાકાત હોવા છતાં રાવણે જેવી તેવી ભૂલ નહોતી કરી, એના ઘરમાં હાથ નાખ્યો તો સાહેબ, છતાં કોકને મોકલે જાવ ને, હજી માને તો હાથમાં ધનુષ બાણ નથી લેવા. અને આપ જાણીએ છીએ કે હનુમંત પણ ગયા, વિભીષણ પણ સમજાવે છે, અને છેલ્લે અંગદને પણ મોકલે છે. આ જેની અંદર ધીરજ હોય, બધું કરી ચૂકવાની તાકાત હોય, છતાં ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય ને, એ રામની નજીક જઈ શકે. 2 કોથળી પીધી નથી રોડે વહી આવો જેને એમ ન થાય સાહેબ. ત્રીજી વાત, ભગવાન કૃષ્ણ કેમ ભગવાન બને? એનું કારણ સુદર્શન ચક્ર ચલાવવાની જેનામાં તાકાત, અને છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક રહી શકે અને એ કૃષ્ણ બની શકે. મારો કહેવાનો અર્થ આના પ્રસંગો શું કામ આપણે યાદ કરીએ? લાખાભાઈને આંગણે હું આજ વાત કરું સાહેબ
કે ક્યારેક ભરત મિલાપનો પ્રસંગ અડધો કલાક થાય રામાયણની અંદરથી. કીર્તિભાઈ, આ પ્રસંગ પરિવારના રજા હોય ક્યારેક એવો સમય, અરે સમય કાઢજો ન હોય તો આ માટે સમય નહીં કાઢો, શેના માટે સમય કાઢવાનો? એકવાર પરિવાર ભેગો થઈને લાખાભાઈ ખાલી ભરત મિલાપનો પ્રસંગ અડધો કલાક, એક કુટુંબનો દીકરો કોઈ વાંચે, આખું ઘર સાંભળે, રામચરિત્ર માનસમાંથી લઈ લેવાનું. વ્યવસ્થિત સાંભળશે તો કદાચ 1.5 કલાક થાય, પણ એક જ 1.5 કલાક એક પરિવાર સાંભળી લે તો એ વ્યવસ્થાના ભાગરૂપી લાખાભાઈ માણસ અલગ રહી શકે, પણ સાથી ઠોકીને કવિ હૃદયથી કોઈ દી અલગ ન થઈ શકે. સાહેબ, રામાયણ શું શીખવે છે? જો પહેલી વાત, તકલીફ ક્યાં થાય ખબર? તમારા પરિવાર સિવાયની બીજી વ્યક્તિ જ્યારે તમારા પરિવારમાં પ્રવેશ કરે ને તમારા વખાણ કરવા મળે, અને વખાણ કરતા 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 તમારા પરિવારનું, કારણ કે વખાણ આપણે કરી દે ને એટલે પછી બહુ આપણે ઓલા થઈ જાય, અને એ વખાણ કરતા કરતા જ્યારે પરિવારની વ્યક્તિનું ખરાબ બોલે કે ભાઈ તમે તો બહુ ઢળડો કરો પણ તમારા ભાઈને તમારી કિંમત નહીં, તો બોલે હું હા હો એ હાશું નોખું થઈ જવાય. આ ઊભું તો આજ કરે ને બધા. એ ક્યાં કરો? બાયુમાં છે. બેન તું આવી પણ તારી દેરાણી જેઠાણીને કાંઈ તારી વેલ્યુ નહીં, ઢળડા તું કર પણ તારી કોઈ વેલ્યુ નહીં થાય. એ હાશું આવી વાતો કરવા વાળો આવે ને ત્યારે માન લેવાનું કે હજી મંથરા મરી નથી ગઈ. મંથરા બાય જ ન હોય, મંથરાય હોય પુરુષે. પણ રામાયણ એ છે કે નાનો દાખલો ભાઈ કીધું એટલે છે વાત લઈ લઉં. બાપુ, રામાયણ પેલું આ ભરત મિલાપ એ પેલું સૂચવે કે અધૂરું સાંભળેલું વસ્તુ હોય એનો કોઈ દી નિર્ણયમાં ન લેવો. બીજાએ કરેલી વાત તાત્કાલિક વિશ્વાસમાં ન લેવી. દાખલા તરીકે કે હા આ ભરત મિલાપની જ વાત કરી લો, 1.5 મિનિટ, 1.5 કલાકમાં થાય પણ 1.5 મિનિટમાં મારે લેવી છે, કારણ કે આ પરિવારમાં આપણે બેઠા છીએ. પૂરીમાનો આત્માને આનંદ થશે સારી વાતો કરો. આપણે દશરથ રાજાના દીકરા તો નથી, આપણે રામના ભાઈ નથી, શેષનારાયણ અવતાર આપણે નથી, લક્ષ્મણ તો ઈ હતા, સુમિત્રાનો જાયો હતો, દશરથ નંદન રામનો લઘુબંધુ. હવે ઈ જ લક્ષ્મણને કોકે અધૂરું કીધું કે લક્ષ્મણજી, હા ક્યારે કીધું કે જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય હજી વનમાં હજી પ્રવેશ કર્યો હતો, એવે ટાણે હજી ગંગા પાર નૌકામાલી પાર જઈને સામે જગ્યાએ હજી કુટિયા બાંધી હતી, એવે ટાણે આવીને લક્ષ્મણજીને કોઈ કીધું, લક્ષ્મણજી હા ભરત સેના લઈને આવે છે અયોધ્યાથી. સાંભળજો સાહેબ આ વાત. એમ ભરત આવે છે? પગથી માથે માથેથી રેમાન ગઈ, કારણ કે શેષ નારાયણનો અવતાર લક્ષ્મણજી, અને પ્રભુ રામ પાસે આવીને એટલું કહે છે કે મોટા ભાઈ માફ કરજો, શું સમજે છે કઈ કઈનો દીકરો, આપ 14 વર્ષ પછી પાછા પણ ગાદીએ ન બેસી શકો, અને એ ગાદીએ બેસી ગયો હશે એટલે સત્તાનો દુરુપયોગ કરીને એકલા સમજીને અહીંયા આવે છે સેના લઈને. અતિ ક્રોધિત થઈ જાય છે લક્ષ્મણજી. હદ તો ત્યારે થાય ભગવાન રામને કહે છે લક્ષ્મણજી કે મોટા ભાઈ એને હું જીવતો જવા દઉં તો તમારા શરણની સોગંદ છે, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આ શબ્દ જા મોઢામાંથી છૂટ્યો અને ભગવાન રામે મોઢા ઉપર હાથ મૂક્યો. લક્ષ્મણ સાવધાન, લક્ષ્મણ સાવધાન, કોની ભેગો છો એ તો જો. પ્રભુ કહે છો સાહેબ લક્ષ્મણ આપ કોની ભેગા છો એ તો જો. તું આદર્શ ન ગુમાવો લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો. આદર્શ વગરનું જીવન નકામું છે. હવે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમને એમ લાગે કે આ લક્ષ્મણે આદર્શ ગુમાવ્યો? એમ લક્ષ્મણ જો આદર્શ ગુમાવી દે તો કોની તાકાત છે કે મારા નારાયણને કોઈ વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો, પણ ઈ અયોધ્યાના રાજમહેલમાં આળોટનારા મારો બાપ રાઘવ, મારી માં જાનકી આજ ખડની પથારીએ અને પાણાના ઓશીકે હુવે છે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું, એનું શું કહું તમને, એનું શું કરવું મોટા ભાઈ? અને હવે પ્રભુ રામ એમ કહે છે કે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે, માટે આદર્શ ન ગુમાવો. એને ઓરો તો આવવા દે. સમય ગયો, કેવટ આવે પોતે, સાચી વાત મળે. એ તો રામ રામ કરતો આવે છે, દળતો દળતો આવે છે.
જ્યાં જ્યાં ભગવાન રામને ચિહ્નો મળે, ક્યાંય કોઈ એમ કે ભગવાન અહીંયા બેઠેલા, તો એની ધૂળ લક્ષ્મણ ભરત એના મસ્તક ઉપર લગાડે છે, એના માથા ઉપર લગાડે. સાહેબ ઈના ઈ લક્ષ્મણ રોઈ પડ્યા. જો સાંભળજો આ ધીરજ. જો અડધું સાંભળેલી વાતમાં જો લક્ષ્મણ આવી ભૂલ કરી શકતા હોય તો આપણે કાળા માથાના માનવી છે બાપ, કોઈનું અડધું સાંભળેલું એની અંદર કોઈ દી નિર્ણય ન લેવો. રામાયણ એ શીખવે. ખબર પડી લક્ષ્મણને, દડતો દડતા આવે છે ભરતજી. પ્રભુ રામને કહે છે મોટા ભાઈ મને માફ કરજો, મારથી ભૂલ થઈ ગઈ. હા લક્ષ્મણ, પણ હા બળ બીજું કહું ભાઈ, એકલો ભરત નથી આવતો, આખી અયોધ્યા આવે છે. ગુરુ વશિષ્ઠ સાથે છે, સતરંગી ફોજ છે. એટલું નહીં લક્ષ્મણ, ભારત જનક પણ છે, સુનૈનાજી છે. અને બીજું કહું, અરે ત્રણેય માવું છે. હવે રામ કે સાંભળજો, જો આને ભગવાન કહેવાય સાહેબ. આવા વિચારો જેના પરિવારમાં આવી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે પરિવારની અંદર કોઈ ફાડ મારીએ કે ભાઈ. સાંભળો લક્ષ્મણ, બીજું કહું એક ભાઈ તને, અરે મોટા ભાઈ ત્રણેય માતાઓ છે, કૌશલ્યાજી છે, સુમિત્રાજી છે, અને હવે ભગવાન શબ્દ વાપરે માં કઈ કઈ છે હો. અને સાંભળો લક્ષ્મણ, ત્રણેય માતા પહેલા જો કઈ કઈને પગે ન લાગ તો તને મારા સોગંદ છે. પેલા કઈ કઈને પગે લાગવાનું. જો અતિ જેણે ભૂલ કરી હોય છતાં એમ કે પેલા એને પગે લાગવાનું. અને બીજું કહું લક્ષ્મણ, એની સામે જો તે કરડી નજર કરી તોય મારા સોગંદ. શું કામ? આવી નજર કરીશ ને તો કઈ કઈના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. એના પેટમાં, એના હૃદયમાં કરુણાની ઝેરણી હાલે છે. પસ્તાવાનો પાર નથી એને માટે પહેલા કઈ કઈને હાચવાના. હવે જો આવે છે, ટૂંકી વાત લઈ લો, પછી ઘરે વાંચી લેજો, બસ પગે લાગીને એટલું કહું. આવે છે પછી તો બધું યાગતા સ્વાગતા થઈ. ભગવાન રામના ચરણમાં લક્ષ્મણજી ખૂબ, ભરતજી ખૂબ રુદન કરે છે, ના પાડે છે મારે ગાદીએ નથી બેસવું, હું પ્રાણ કાઢી નાખું મારા ખોળિયા બાલી, પણ હું ગાદીએ નહીં બેસું મોટા ભાઈ. અંતે ભગવાન રામ એમ કે છે કે ના લક્ષ્મણ, ના ભરત, હું કહું છું, આપણું રઘુકુળનું ખોરડું છે, વચન ન ચુકાય. હું પિતાના વચન ખાતર આવ્યો છું. મોટા ભાઈ હવે સાંભળજો, હવે જે એને જે ભરતને બારી મળે છે મોટા ભાઈ, એ જ હું કહું છું કે આજ રઘુકુળનું ખોરડું વચન ચૂકી ગયું. ભરત? હા મોટા ભાઈ, વચન ન ચૂક્યા હોત તો તમે જેમ કેમ એમ કરો, પણ આજ આ પરંપરા વચન ચૂકી ગઈ. કઈ રીતે ભરત? મને મોટા ભાઈ એ કહો, માં કઈ કઈ પેલું વચન શું માગ્યું? કે પેલું વચન તમને ગાદી નહીં, રામને ગાદી નહીં, ભરતને ગાદી. બરાબર છે કે હા. બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. હવે મને મોટા ભાઈ એ કહો, આ વચન નથી ચૂકાડું તો પેલા મને ગાદીએ બેસાડો હતો. પેલું વચન ગાદીએ નહોતું. હું ગાદીએ ન બેસું એ પેલા તમારે વનમાં, બીજા વચનમાં તમારે વનવાસ હતો તો મને પેલા વચનમાં ગાદીએ, તો મને એકવાર ગાદીએ બેહાડી દીધો હોત ને પછી જોઈ લેત કે કોણ મારા બાપને વનમાં મોકલે. વચન ચુકાણું છે માટે હું હવે ગાદીએ નહીં બેસું. નિર્ણય થયો, પાદુકા ગાદીએ રહેશે, નંદીગ્રામમાં લક્ષ્મણજી ભરતજી મહારાજ રહેશે. અને અંતે કહે છે મોટા ભાઈ એક વાત કહું કે 14 વર્ષ હું તમારી રાહ જોઉં છું નંદીગ્રામ, અને 14 વર્ષની વાત છે, એક દી વયો જાય તો ભરત ધરતીમાં રમાઈ જાય, તમને પછી ભરત જોવા નહીં મળે. આ પ્રેમ આપ્યો, હાજ પડી, ભોજન લીધા, અયોધ્યાથી બધી સામગ્રી આવી હતી, તંબુ નખાઈ ગયા હતા પોતપોતાના તંબુમાં. હવે અગત્યની વાત મારી માવું સાંભળી લે, મારી બહેનું સાંભળી લે. હવે વાત એ આવે, તંબુ નખાઈ ગયા, પોતપોતાના તંબુમાં કીર્તિભાઈ બધા આરામ કરવા જાય છે. અને હવે માં જાનકી ઊભા થયા, રાતનું ટાળું. તમારા પરિવારે, તમારી સાસુએ તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં તમને ભાગમાં કાંઈ ન આપે, 1 વીઘો જમીન પણ ન આપે, ખોરડું ન આપે, પહેરે કપડે તમને બહાર કાઢી મૂકે, ગેટ આઉટ, નીકળી જાઓ. અને તમે ક્યાંય કે ડેમની પાસે ઝૂંપડું બાંધીને રહેતા હો, અને પછી તમારી સાસુ ને તમારી માં બે મળવા આવે તો તમે પેલા કોને મળશો? આજે જાનકી ઊભા છે હો સાહેબ.
ધીરે 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 જાનકી જ્યાં ડગલા ભર્યા કીર્તિભાઈ કઈ કઈ ના કક્ષમાં ગયા ભવાની જગદંબા જાનકી ગયા ત્યાં કઈ કઈ તો તૂટી વાળી હોતા થાવ આંગુડા હુકાઈ ગયા હતા અરે મેં મારા છોકરાઓનું જીવન ઝેર કરી નાખ્યું હે માં સરસ્વતી તે મારી જીભ ઉપર બેસીને શું કર્યું મેં અયોધ્યાને નાથ વગરની કરી નાખી આવા અફસોસમાં અને આપ જાઓ વનમાં ભટકતા બાળકો જોયા એના સંતાનોને તૂટી વાળી કઈ કઈ હુતા થાય પગ પાહે માં જાનકી બેઠા માં સીતાજી એટલું કહે છે માં હા કોણ જાનકી બા તમારા પગ લંબાવો લાવો તમારા પગ દબાવી દો કાંઈ કોક દે આ પ્રસંગ તો વાંચજો બેઠા બેઠા માં મને ખબર છે તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા અને મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજબુ પથરાતી મારી માં કઈ કઈ ના પગે કોઈ દી ધૂળ નથી જોઈ એટલે બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી તમે હાલીને આવ્યા થાકી ગયા છો લાવો પગ દબાવી દઉં કઈ કઈ સડપથી બેઠા થઈ ગયા માં જાનકીને ભેટી ગયા બેટા મને માફ કરજો સીતા મને માફ કરજો બેટા મને માફ કરજો દીકરી તેથી કઈ કઈ ના બે પગ પકડી જગદંબા જાનકી એટલું બોલ્યા છે કે હે માં કઈ કઈ તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો ભલે મારા સુહાગના સોગંદ છે તારા પ્રત્યે આપણે દુર્ભાવ ન હોય માં એક વાત કહું તમને તમે જરાય તમે ચિંતા ન કરતા એનું કારણ એટલું જ બા આ બધી મારા રામની લીલા છે અને હું તમે બે એવા સદભાગી છીએ કે એ લીલાના પાત્રો બનવાનો મને તમને અવસર મળ્યો છે આ બધી લીલા મારા રામની છે સાહેબ એમે આચાર્ય આ જોઈને આ બધી લીલા મારા રામની મારા દ્વારકાધીશની છે એ જેમ રમાડે એમ આપણે રમવાનું છે માં કઈ કઈ ના કક્ષમાં નીકળી કૌશલ્યાના કક્ષમાં જાય હવે સાંભળજો કૌશલ્યા આમાં બે ડગલા ભેટી ગયા આવ બેટા સીતાજી આવો બેટા હામાં પગે લાગ્યા હવે માં કૌશલ્યા પોતાના સાસુ રામની જનેતા બેટા તારા બા બાપ જો આ પરિવાર હવે આપણો બેટા તારા બા બાપુજી આવેલા છે એને મળી તું ના હું એને નથી મળી અરે મારી દીકરી તારા માં આવ્યા તારા બાપુજી આવ્યા જાઓ જાઓ મળી લ્યો મારો દીકરો એ મળી લ્યો એ શબ્દ સાંભળે ને પાછળથી અવાજ આવે છે મહારાણીનો જય હો જોવે છે મહારાજ જનક અને સુનેનાજી છે મહારાજ આપનો જય હો જનકપુરનો જય હો હું દીકરીને મોકલતી હતી આપની પાસે જ આવતી હતી દીકરી સીતાજી આપની પાસે જ આવતી હતી મહારાજ અને શું બોલ્યા મહારાજ જનક ખબર માં માફ કરજો અમે સાંભળતા હતા તમે કહેતા હતા અમે સાંભળ્યું માં પણ જે પરિવારની આવી પરિસ્થિતિ હોય એ પરિવારની પુત્ર વધુને એના માવતરને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી અમારે આવે ટાણે એકાંતમાં ન મળાય સુનૈનાજી કૌશલ્યાજી ભેટી ગયા કૌશલ્યાની આંખ મારી આહુડાની ધારો જનકપુર અમને માફ કરજો તમે તમારી કેવી દીકરીને નાનપણથી ઉછેરીને મોટી કરી પણ અમે તમારી દીકરીને હાચવી ન શક્યા અમે તમારી દીકરીને વનમાં વળાવી અમને માફ કરજો અને હવે મહારાજ જનક એમ કહે છે માં અમને માફ કરજો તમને કઈ રીતે હવે મહારાજ જનક કહે છે આજ મને લાગે છે કે મારા કરિયાવરમાં થોડી ખામી હશે હે આજ મને એવું લાગે મારા કરિયાવરમાં કાંઈક મેં થોડી ખામી રાખી અરે મહારાજ તમારી 4 દીકરીઓ અમારા 4 દીકરા ઇન્દ્ર સુધાન જાનમાં હતા અને અયોધ્યા વાતો કરતી હતી જે અયોધ્યાએ નથી જોયું એવું જનકપુરે આપ્યું તમારા કરિયાવરમાં મહારાજ ક્યાંથી ખામી હોય માં એક વાત કહું મને આવી ખબર નહોતી આજ મેં મારી દીકરી ઉપર આ વનના વસ્ત્રો વલ્કન જોયા ને એટલે મને વિચાર આવ્યો અગાઉ જો મને આવી ખબર હોત ને તો કરિયાવરમાં જ વલ્કન આપત જેથી કરીને વલ્કને અયોધ્યાના નો પહેરવા પડત સાહેબ આવા જેની પાસે ત્યાગ હોય આવી જેની વાતો હોય ઈ આપણા રામ એટલે જ એક જ આ શાસ્ત્ર એવું છે એને રામચરિત્ર કહેવામાં આવે છે